નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, તથ્ય લર્નિંગ એકેડમીમાં ફરી એકવાર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે ગુજરાત રાજ્યની અંદર જાહેરાત ક્રમાંક 1 LRD 2025-26 પરીક્ષાનું આયોજન થયેલું હતું, જેની અંદર મિત્રો 12,755 થી વધુ પોસ્ટ ઉપર અલગ અલગ રાજ્યના ઉમેદવારો 2.40 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. મિત્રો, રાજ્યની અંદર કુલ 91% વધુ હાજરી ગઈકાલના પેપરની અંદર નોંધાયેલી હતી. મિત્રો, ગઈકાલના પેપરનું એનાલિસિસ કરતા ખ્યાલ આવે છે કે ગઈકાલનું પેપર મિત્રો એટલું સરળ પણ ન હતું અને એટલું અઘરું પણ ન હતું. લાસ્ટ LRDના પેપરમાં જેટલા અન્ડરસ્ટેન્ડિંગ વાળા સવાલો પૂછાયેલા હતા એની સાપેક્ષે ગઈકાલના પેપરમાં મિત્રો અન્ડરસ્ટેન્ડિંગ અને ફેક્ટ બંને પ્રકારના સવાલો હોવાથી આપણે કહી શકીએ કે ગઈકાલનું પેપર LRDનું જાહેરાત ક્રમાંક 1નું મોડરેટ પ્રકારનું હતું. મિત્રો, આપણે જાણીએ કે ગઈકાલના પેપરમાંથી કયા સબ્જેક્ટના કયા વિષયવાર પ્રશ્નો પૂછાયેલા છે, જેની અંદર મિત્રો અલગ અલગ વિષયમાંથી ઇતિહાસમાંથી 19 જેટલા પ્રશ્નો છે, જેમાંથી 8 જેટલા પ્રશ્નો અઘરા કહી શકાય. સાંસ્કૃતિક વારસાના મિત્રો ટોટલ 18 થી 19 પ્રશ્નો હતા, જેમાંથી 4 જેટલા અઘરા પ્રશ્નો હતા. ભૂગોળની અંદર મિત્રો 18 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે, જેની અંદર મિત્રો 6 પ્રશ્નો અઘરા હતા. ભારતીય બંધારણની અંદર મિત્રો 31 પ્રશ્નોમાંથી 8 થી 9 પ્રશ્નો અઘરા કહી શકીએ. વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, આ વખતે મિત્રો ગયા વર્ષ કરતા વિજ્ઞાનની અંદર ઓછા પ્રશ્નો પૂછાયેલા છે અને એમાં પણ સામે મિત્રો 5-6 પ્રશ્નો અઘરા કહી શકાય. તો મિત્રો, આની સિવાય મેથ્સ અને રીઝનિંગ કે તમામ ટોપિકમાંથી આયોગ દ્વારા પ્રશ્નો કાઢવામાં આવેલા હતા અને તમામ ટોપિકને આવરીને પ્રશ્નનું લેવલ સરળ પણ ન હતું અને અઘરું પણ ન હતું. એટલે કે મિત્રો મેથ્સ અને રીઝનિંગ મોડરેટ પ્રકારના ક્વેશ્ચનનું લેવલ હતું. જ્યારે મિત્રો ગુજરાતી કોમ્પ્રિહેન્શન કે 20 જેટલા સવાલો પૂછાય છે, આ 20 જેટલા સવાલમાં મિત્રો ગુજરાતી કોમ્પ્રિહેન્શનમાં ખાલી જગ્યાવાળા એક પણ કોમ્પ્રિહેન્શન પૂછાયેલા નહોતા અને જે કોમ્પ્રિહેન્શન હતા મિત્રો એ લાંબા પ્રકારના હતા. આથી મિત્રો એ ગુજરાતી કોમ્પ્રિહેન્શન મોડરેટ પ્રકારનું કહી શકાય. આ તમામ મિત્રો એનાલિસિસ કરતા ખ્યાલ આવે છે કે હાર્ડ જેટલા 46 થી 47 પ્રશ્નો કહી શકીએ, જ્યારે એવરેજ જેટલા 49 થી 50 પ્રશ્નો કહી શકીએ અને ઈઝી એટલે કે સરળ પ્રશ્નો 105 જેટલા કહી શકીએ. જ્યારે મિત્રો 91% હાજરી હતી, 2.40 લાખથી વધુ ઉમેદવાર હતા અને મોડરેટ પ્રકારનું પેપર હતું, તો એના આધારે અપેક્ષિત અનુમાનિત મિત્રો તથ્ય લર્નિંગ એકેડમી આપી રહ્યું છે. બિન હથિયારી અને હથિયારી બંનેની અંદર મિત્રો જનરલ કેટેગરીનું પુરુષનું 130 થી 133 પ્લસ માઇનસ 1-2 રહેવાની સંભાવના છે, જ્યારે મહિલાનું 115 થી 118 અનુમાનિત રહેવાની સંભાવના છે. સેમ એ જ રીતે મિત્રો હથિયારીની અંદર જનરલ કેટેગરીનું 127 થી 130, જ્યારે મહિલાનું 101 થી 105 જેટલું રહેવાનું અનુમાનિત છે. મિત્રો, આ અપેક્ષિત કટ ઓફ છે એડવર્ટાઇઝમેન્ટ નંબર GPRB 2025-26 1નું. તો મિત્રો, તમારે કેટલા માર્ક્સ થાય છે અવશ્ય નીચે કોમેન્ટ આપજો. જોડાયેલા રહો તથ્ય લર્નિંગ એકેડમી સાથે. મિત્રો, અમારી ટેલિગ્રામ ચેનલની આજે જ મુલાકાત લો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બનેલા રહો. અને આપના કન્ટેન્ટમાં મિત્રો વધારો થાય તો આપના મિત્ર વર્તુળને પણ શેર કરતા રહો. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.